hello everyone. Welcome to my live. હું દિશા છું યુએસએ ઓરેગનથી અને ટાઈમ ચેક ઇઝ 9:12 PM PST. પહેલી વાર આટલી લેટ લાઈવ આવી છું અને ક્યાંથી? ફ્રોમ માય બેડરૂમ. બિઝનેસ છે, ગમે ત્યાંથી ગમે તે ટાઈમે કરી શકું છું. એ ટાઈમ ફ્રીડમ છે અને ફ્લેક્સિબલ બિઝનેસ છે, સો આઈ કેન ડુ એની ટાઈમ ફ્રોમ એનીવેર. આજનો મારો ટોપિક છે ટ્રેન્ડ બદલાઈ રહ્યો છે પણ તમારો ઇન્કમ સોર્સ હજુ પણ એ જ છે. હેલો એવરીવન, વેરેવર યુ વોચિંગ ફ્રોમ, પ્લીઝ ગીવ મી અ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો ક્યાંથી જોઈ રહ્યા છો. તો ઇટ્સ રિયલી સિમ્પલ સ્ટોરી આઈ વોન્ટ ટુ શેર ટુડે કે ટાઈમ બદલાઈ રહ્યો છે, બધું બદલાઈ રહ્યું છે, આપણા વિચાર કેમ નથી બદલાતા, રાઈટ? ટાઈમ સાથે વાય. અને ગાઈઝ, ઇટ્સ અ વેકેશન ટાઈમ, વેકેશન ચાલી રહ્યું છે, કિડ્સ આર હોમ અને કિડ્સ ઘરે હોય તો એઝ અ મોમ રિસ્પોન્સિબિલિટીઝ વધી જાય છે અને યુ નોટ ગોના હેવ ફ્રી ટાઈમ ફોર યોર સેલ્ફ ટુ. તો યસ, ટાઈમ નથી મળતો. મોસ્ટલી મોર્નિંગમાં લાઈવ આવું છું. તો એવી વાત કરીએ તો કિડ્સ ઘરે હોય તો કિડ્સ બોર થઈ જાય છે. યુ હેવ ટુ ટેક ધેમ એવરી ડે સમવેર એન્ડ સમવેર. તો આજની જ વાત કરું તો આજે આઈ હેડ ટુ ડુ ગ્રોસરી ટુડે. ગ્રોસરી કરવા ગયા, ત્યાર પછી કિડ્સ સાથે હોય છે. ગ્રોસરી તો થાય જ છે પણ સાથે સાથે એમના પર ટ્રીટ્સ આવે જ છે, ડિમાન્ડ વધે જ છે, કંઈક ને કંઈક હોય જ છે, રાઈટ? તો આજે જ એક આઈસ્ક્રીમ છે, ઇટ્સ અ વાયરલ આઈસ્ક્રીમ, ફ્રૂટ્સવાળા આવે છે, ઇટ્સ વાયરલ ચાઇના આઈસ્ક્રીમ ઓર સમથિંગ. તો એ જ આઈસ્ક્રીમ $6 આઉટલુક મસ્ત હોય છે, રાઈટ? એની ફ્લેવર, દેર ઇઝ કપલ ડિફરન્ટ ફ્લેવર. તો મારા કિડ્સે મારી પાસે ડિમાન્ડ કરી કે કેન આઈ હેવ ધીસ આઈસ્ક્રીમ. $6 આવું જ મસ્ત આઈસ્ક્રીમ હતું અને આપણે શું વિચારીએ છીએ કે $6 તો યુ ગેટ બિગ કન્ટેનર ઓફ આઈસ્ક્રીમ. તો $6 આઈસ્ક્રીમ એક જ જણ ખાઈ રહી છે એક જ ટાઈમે. જ્યારે આપણે કન્ટેનર લઈએ છીએ મોટું, તેમાં આપણું ફેમિલી 2 થી 3 વાર ખાય છે, રાઈટ? સેમ મની. તો જ્યારે વાત આવે છે કમ્પેર કરવાની, અત્યારનો ટાઈમ કે પહેલાંનો ટાઈમ, તો દેટ ઇઝ થિંગ કે વિચારો અત્યારના ટાઈમ સાથે આપણે તો આગળ વધી રહ્યા છે પણ આપણા કિડ્સ પણ એવરી ડે કંઈક નવું જોઈ છે, નવું લર્ન કરે છે અને નવી ડિમાન્ડ કરે છે. તો એ ટાઈમે એઝ અ પેરેન્ટ્સ આપણે એવું વિચારીએ, રાઈટ, કે ઇન્કમ સેમ જ છે પણ આપણે પોતે પણ ટાઈમ સાથે આગળ વધીએ છીએ. આપણી વી આર ટ્રાઇંગ ટુ ચેન્જિંગ અવર સેલ્ફ, કે જે ટ્રેન્ડ ચાલતો છે એની સાથે જ આગળ ચાલવાની ટ્રાય કરીએ છીએ અને ચાલીએ છીએ. એક્સપેન્સીસ એવરી ડે વધતા જ જાય છે. તો જ્યારે વાત આવે કે પોતાના ફ્યુચર માટે કોઈક નવી સ્કિલ્સ લર્ન કરવાની છે અથવા તો એક્સ્ટ્રા ઇન્કમ સોર્સ બનાવવી, ત્યારે આપણે 100 ક્વેશ્ચન પૂછીએ છીએ. વાય? આઈ એમ નોટ કન્વિન્સિંગ એનીવન હિયર, જસ્ટ શેરિંગ માય એક્સપિરિયન્સ. તો ટાઈમ બદલાઈ રહ્યો છે, ટેકનોલોજી બદલાઈ રહી છે, શોપિંગ કરવાની રીત, બેન્કિંગ, સ્કૂલ્સ, મીટિંગ્સ એ પણ ઓનલાઈન થાય છે. ફૂડ, મૂવી, ટિકિટ્સ એની પણ ઓનલાઈન કરીએ છીએ. અને ફૂડ કશે ખાવા જઈએ છીએ, પહેલાં રિવ્યૂ જોઈએ છીએ, રિવ્યૂ સારા હોય તો જ જઈએ છીએ. અને એવરીથિંગ ઇઝ ચેન્જિંગ ઓનલાઈન. ડૉક્ટરની અપોઇન્ટમેન્ટ એ પણ ઓનલાઈન થાય છે અને અમુક એવી અપોઇન્ટમેન્ટ જે વર્ચ્યુઅલી થાય છે, રાઈટ? જો તમારો ફિઝિકલ ચેકઅપ્સ પણ એ રીતે થાય છે, ઓનલાઈન થાય છે. તો ઘણા લોકોનો ઇન્કમ સોર્સ હજી પણ 10 વર્ષ, 15 વર્ષ કે 20 વર્ષ પહેલાંનો જ છે. નથિંગ ચેન્જિંગ ઇન ધ લાઈફ. તો દુનિયા બદલાઈ રહી છે તો આપણે કેમ નહીં? વાય નોટ? વી કેન નોટ ચેન્જ અવર સેલ્ફ. તો આજે લોકોને સારી નેમ બ્રાન્ડ કે લક્ઝરી કાર જોઈએ છીએ, લક્ઝરી વેકેશન પર જઈએ એવું થિંક કરીએ છીએ, કે પછી સારા રેસ્ટોરન્ટમાં
ધ રેસ્ટોરન્ટ ઇટ હેઝ ગુડ વાઇબ્સ, કે પછી એવું સારું ડેકોરેશન હોય, કે લાઈક ફ્રેન્ચાઇઝી હોય, હાઈ ફ્રેન્ચાઇઝી, એવામાં જવાનું પ્રિફર કરીએ છીએ. અને આપણા કિડ્સ માટે બેસ્ટ એક્ટિવિટીઝ આપવી એ આપણે થિંક કરીએ છીએ. નથિંગ રોંગ ઇન ઇટ. આમાં કંઈ જ વસ્તુ ખરાબ નથી. ઇટ્સ લાઈફ. You can enjoy how you likes. Everyone wants better lifestyle. પણ ક્વેશ્ચન એ છે, લાઈફસ્ટાઈલ અપગ્રેડ થઈ રહ્યું છે, રાઈટ? પણ ઇન્કમ સોર્સ ત્યાંનું ત્યાં છે, એ કેમ અપગ્રેડ નથી થઈ રહ્યું? તો જો ખર્ચા તમારા દર વર્ષે વધે છે પણ ઇન્કમ એ જ રહે છે, તો પ્રેશર તો આવે જ છે, રાઈટ? અને આ જ કારણે ઘણા લોકો આજે એક જોબ હોવા છતાં, એક બિઝનેસ હોવા છતાં ફાઇનાન્શિયલ સ્ટ્રેસ ફીલ કરે છે. એવું નથી કે કોઈક પાસે એક બિઝનેસ છે, 2 બિઝનેસ છે, તો દે ઓલ સેટ. એની સાથે એની પાછળ શું ચાલી રહ્યું છે, યુ નેવર નો. તો દેટ્સ અ થિંગ. તો હું પણ પોતે એક ફિઝિકલ બિઝનેસ સાથે જોડાયેલી છું. મને પણ ખબર છે કે બિઝનેસ ચલાવવો એટલે યુ હેવ ટુ કોમ્પ્રોમાઇઝ ફેમિલી, સ્પેશિયલી વેન યુ હેવ કિડ્સ. નાના હોય ત્યારે યુ હેવ ટુ કોમ્પ્રોમાઇઝ લોટ ઓફ થિંગ. તો રિસ્પોન્સિબિલિટીઝ વચ્ચે બધું બેલેન્સ કરવું, ઇટ્સ ચેલેન્જિંગ. એટલે જ્યારે મને આ બિઝનેસ, ઓનલાઈન બિઝનેસની ઓપોર્ચ્યુનિટી મળી, કે સિસ્ટમ મને મળી, મેં જ્યારે આ બિઝનેસ એક્સપ્લોર કર્યો, જે હું મારા ફ્રી ટાઈમમાં કરી શકું. ઓટોમેશન છે, જેમાં ટ્રેનિંગ અવેલેબલ છે ગુજરાતીમાં, અને જે હું દુનિયાના કોઈક પણ ખૂણેથી મેનેજ કરી શકું છું, ઈધર ઘરે હોઉં કે ન હોઉં. ત્યારે મેં એવું થિંક કર્યું કે વાય નોટ લર્ન? કારણ કે જો એક ઇન્કમ સોર્સ છે, તો બીજો બનાવવામાં કોઈક હાર્મ નથી. આજના ટાઈમમાં મલ્ટિપલ ઇન્કમ સોર્સ લક્ઝરી નથી. ઇટ ઇઝ becoming a smart financial habit. Yes, so so many people think એવું થિંક કરે છે કે if I start something on online, I don't know, it's fear, shyness, or fear of a community. તો અમારા બિઝનેસમાં એવા કેટલા પીપલ છે, તે હેવ મલ્ટિપલ્સ ફિઝિકલ બિઝનેસીસ, નોટ એક કે બે, વધારે એના કરતાં પણ. વાય દે આર ડુઈંગ ધીસ ઓનલાઈન બિઝનેસ? કારણ કે પોતાની આઈડેન્ટિટી મળી રહી છે, પોતાની ઇન્કમ, જે મારા ઓનલાઈન બિઝનેસથી હું મારા પોતાના ખર્ચા ઉઠાવી શકું છું. તો વાય નોટ? એ જ માઇન્ડસેટ ચેન્જ કરવાની જ્યારે તમને ઓપોર્ચ્યુનિટી મળી રહી છે, કે જસ્ટ ડુ ઇટ સમથિંગ, જસ્ટ ડુ ઇટ સમથિંગ. ઇટ્સ લાઈક ફ્રેન્ચાઇઝી કહીએ છીએ, રાઈટ? મોટેલ્સ હોય કે પછી કોઈક એની ટ્રેડિશનલ બિઝનેસ. ધીસ ઇઝ વોટ ઇટ ઇઝ. અમારો જો બિઝનેસ છે, એ પણ એક ફ્રેન્ચાઇઝી બિઝનેસ છે. તો રિમેમ્બર કે લોકો ટ્રેન્ડ ફોલો કરવામાં ક્યારેય બીતા નથી, રાઈટ? નવો ફોન આવે તરત લઈ લે છે, ફેશન આવે તરત એને ફોલો કરીએ છીએ. રેસ્ટોરન્ટ હોય, આજે રેસ્ટોરન્ટ ઓપન થઈ તો કાલે ખાવા જઈએ છીએ. વેકેશન પ્લેસ, નવી વેકેશન પ્લેસ બુક કરીએ છીએ. પણ જ્યારે કોઈક નવી સ્કિલ્સ કે જ્યારે કોઈક નવી સ્કિલ લર્ન કરવાની તક મળતી હોય ને, તો એ ઓપોર્ચ્યુનિટી અપનાવતા નથી આપણે. અથવા તો પોતાના ગ્રોથની વાત આવે ત્યારે પણ આપણે પાછળ ખસી જઈએ છીએ. એટલે જ ઘણા લોકો વર્ષો સુધી એકની એક જ જગ્યાએ રહે છે. તો માઇન્ડસેટ નહીં બદલાય તો રિઝલ્ટ પણ નહીં બદલાય. તો હું તમને કોઈક ડિસિઝન લેવા માટે નથી કહી રહી. હું ખાલી એટલું કહી રહી છું કે બી ઓપન ટુ લર્ન. ઇન્ફોર્મેશન લેવી ફ્રી છે. નોલેજ તમને ક્યારેય હાર્મ નથી કરી શકતું. કદાચ
એ જ એક ઇન્ફોર્મેશન તમારા ફ્યુચર માટે એક નવો વે ઓપન કરી શકે, જેવી રીતે મારો થયો હતો. મને પણ બીક હતી. આઈ હેડ ફિયર સો બેડલી ઓનલાઈન બિઝનેસ અને ઓનલાઈનમાં કામ કરવા માટે. પણ જસ્ટ એક જ સ્ટેપ લીધું, ખાલી બિઝનેસ એક્સપ્લોર કર્યો, બીજું કંઈ જ નથી કર્યું. તો જો તમે પણ જાણવા માંગતા હો કે ફિઝિકલ બિઝનેસ, ફેમિલી અને જોબ સાથે આ ઓનલાઈન બિઝનેસ બેલેન્સ હું કઈ રીતના કરી રહી છું, મને મેસેજ કરો. ઇન્ફો મારી વેબસાઇટ પર વિઝિટ કરો. મેસેજમાં ખાલી ઇન્ફો લખો. તો ટાઈમ બદલાઈ રહ્યો છે, દુનિયા બદલાઈ રહી છે. ક્વેશ્ચન એ છે, શું આપણે પણ બદલાવા માટે રેડી છીએ? તો યસ, I don't want to take much time of you guys, but yeah, જો તમને થોડી કંઈ ઇન્ફોર્મેશન મારા લાઈવમાંથી મળી હોય એવું તમે કંઈક વિચારતા હો તો યસ, જસ્ટ એક્સપ્લોર ઇટ. ઇટ્સ ફ્રીમાં તમે આખો બિઝનેસ જોવાના છો. ખાલી વેબિનાર છે, વેબિનાર જુઓ, જોવામાં શું જાય છે. અને ઈમેલ મારી છે, રજિસ્ટર કરો એના પર. હું પણ મારા ફેમિલી સાથે કરી રહી છું. આઈ એમ નોટ એની રેન્ડમ પર્સન. એવરીડે લાઈવ આવું છું, રાઈટ? ટાઈમ કાઢીને આવું છું. ટાઈમ હોતો નથી દિવસના, પણ સાંજે આવું છું. ફિઝિકલ બિઝનેસમાં પણ કામ રહે છે, સમર ટાઈમ છે. ઇટ્સ ટુ મેની થિંગ્સ ગોઈંગ ઓન. તો યસ, તમે પણ મોમ છો, કંઈક કરવા માંગો છો, નવું, સમથિંગ યુનિક, સમથિંગ ડિફરન્ટ જે કરી રહ્યા છે એનાથી જસ્ટ એક્સપ્લોર ધીસ બિઝનેસ. કેટલા બધા ગુજરાતી પીપલ કરી રહ્યા છે. યુ કેન ડુ ઇટ. I was shy person too before, like go on social media. I barely used social media before I started this business. So yeah, એવું કંઈ જ નથી. જે વસ્તુ નથી આવડતું એ લર્ન કરી ન શકાય. મોમ્સ છે, રાઈટ? કેટલું બધું લર્ન કર્યું છે આપણી જર્નીમાં. અને સ્પેશિયલી ફોરેન કન્ટ્રીમાં આવીએ ત્યારથી કાઉન્ટ કરી લો, ત્યારથી અત્યાર સુધી શું લર્ન નથી કર્યું, રાઈટ? સો યા, જસ્ટ થિંક દેટ વે. હાઉ મેની થિંગ્સ યુ હેડ ઓલરેડી લર્નડ ડે બાય ડે, અને હજી પણ શીખી રહ્યા છો, અને ફ્યુચરમાં પણ લર્નિંગ ઇઝ નેવર એન્ડિંગ. તો યસ, just go and register there. Don't wait. And thank you so much for watching my live. Thank you everyone. Bye.